નમસ્કાર, મારું નામ રાહુલભાઈ જોશી, શ્રી મોટી જાગદાર કુમાર પ્રાથમિક શાળા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજનું મારું આ ઇનોવેશન જે છે, ઇનોવેશનનું નામ છે એહી લિખામાં. બાળકોને સંસ્કૃત ભાષા લખવાની અંદર ઘણી બધી તકલીફો અને ત્રુટીઓ જાણવા મળી. ત્યારબાદ સર્વનામ છે, ક્રિયાપદ છે, એમનાથી બાળકો અપરિચિત હતા, અજાણ્યા હતા. આપ જોઈ શકો છો એમ સૌથી પહેલાં ઇનોવેશનની સમસ્યા હતી કે 6 થી 8ના જે બાળકો છે એમને સર્વનામ, ક્રિયાપદ અને વ્યવહારિક વ્યાકરણની જે લેખિક અભિવ્યક્તિ હોવી જોઈએ એમની અંદર સમસ્યાઓ જોવા મળી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે શબ્દ ફલકમ જેવા અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ બનાવી, અલગ અલગ પ્રકારના TLM બનાવી અને બાળકોને સંસ્કૃત લખવા પ્રત્યે પ્રેરિત કર્યા. ત્યારબાદ તમે જોઈ શકો છો કે બાળકો ચિત્રથી અને ક્રિયાપદથી ઝડપથી પરિચિત થાય એ માટે આ પ્રકારના એક ચાર્ટ્સ બનાવવામાં આવ્યા અને ચાર્ટ્સની સાથે સાથે આ પ્રકારના ક્રિયાપદોના લખાણ જે તમે જોઈ શકો છો એ તૈયાર કરી અને બાળકો સુધી પહોંચાડવામાં આવ્યા. એ પછી શબ્દ ફલકમના માધ્યમથી વાક્ય બાળકો ટૂંકા અને સરળ વાક્યો બનાવી શકે એવું પણ કર્યું. અને શબ્દ ફલકમ જે છે એમની અંદરથી અકારાંત, આકારાંત, હલંત, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ જેવા શબ્દો પણ આપણે એમની અંદર લખ્યા. ત્યારબાદ એવો વિચાર આવ્યો કે કઈ એવી પ્રવૃત્તિ કરાવીએ જેથી કરીને બાળકો જે છે એ સરળતાથી સંસ્કૃત લખી શકે. ત્યારબાદ સર્વનામ જે છે, સર્વનામ તમે જોઈ શકો છો, જે વ્યાખ્યા પાઠ્યપુસ્તકની અંદર આપેલી નથી એ વ્યાખ્યા સાથે સર્વનામ આપણે બાળકોને લખીને આપ્યા. હવે હાલની અંદર બાળકો જે છે એ સરસ મજાના વાક્યો લખી શકે છે અને શબ્દ ફલકમના માધ્યમથી બાળકો વાક્ય પણ લખે છે, ક્રિયાપદો પણ લખે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે ચાર્ટ્સ છે, ચાર્ટ્સ દ્વારા બાળકોને વાક્યો લખતા પણ કર્યા. આજે ધોરણ 6 થી 8ના 127 બાળકોમાંથી 57 બાળકો એવા છે કે જે સરળ સંસ્કૃત લખી શકે છે અને સામાન્ય સંવાદ પણ સંસ્કૃતમાં કરી શકે છે. આભાર.